અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને જે વિવાદ થયો હતો, કેજરીવાલ દ્વારા એ વિવાદ શરૂ કરવામાં આવ્યો હતો, તેને લઈને જાણકારી હાલ સામે આવી રહી છે। તેના કેસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ દ્વારા અરજી કરવામાં આવી હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। અરવિંદ કેજરીવાલને ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને આજ 25,000નો જે દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે ગત સુનાવણીમાં સિંગલ જજની બેન્ચે આ દંડ ફટકાર્યો હતો। કલ્પિન ત્રિવેદી વધુ જાણકારી સાથે જોડાયા છે। જી કલ્પિન, શું વધુ અપડેટ? દિવ્યા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સમગ્ર ડિગ્રીનો જે વિવાદનો કેસ છે, તે કેસમાં ગત સુનાવણીમાં અરવિંદ કેજરીવાલને સિંગલ જજની કોર્ટે દંડ ફટકાર્યો હતો ₹25,000ની રકમનો, અને તે જ દંડના જે ચુકાદા છે તે ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ દ્વારા પડકારવામાં આવે છે, ડબલ બેન્ચની અંદર પડકારવામાં આવ્યો છે। મુખ્યત્વે વિગતો એ છે કે અરવિંદ કેજરીવાલે તેને રિવ્યુ કરવાની માંગ કરી છે। જો કે આ સમગ્ર કેસની અંદર દેશના આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત અભિષેક મન્નુ સિંઘવી જેવા વિદ્વાન વકીલો આ સમગ્ર કેસની સુનાવણીમાં હાજર રહેવાના હતા, પરંતુ ચોક્કસ કારણોસર આ તમામ વકીલો હાજર ન રહેતા આજે મુદત પડી છે। પરંતુ જે રિવ્યુ છે તે રિવ્યુ માંગવાની દાદ છે તે અરવિંદ કેજરીવાલ તરફથી માંગવામાં આવી છે। તેમને ગેરકાયદેસર રીતે આ સજા છે તે ફરમાવવામાં આવી છે। કાયદામાં ક્યાંય પ્રાવધાન ન હોય તે પ્રમાણેની પણ વિગતો તેમના દ્વારા કોર્ટ સમક્ષ સચ્ચી કરવામાં આવી છે। એટલે ચોક્કસથી આગામી સુનાવણી છે તે વધુ આગામી દિવસોમાં હાથ ધરાશે, ત્યારે સૌ કોઈની નજર આ કેસ પર રહેશે કે આખરે રિવ્યુ પિટિશન પર ડબલ બેન્ચ શું મુખ્યત્વે નિવેદનો કરે છે, શું અવલોકનો કરે છે અને શું હુકમ કરે છે, એ પર સૌ કોઈની નજર રહેશે। જી દિવ્યા। જી કલ્પિન, આપનો આભાર જાણકારી બદલ।